અહીં 2018 થી 2019 થી કામ ચાલુ છે અહીંયા. પરમ દિવસ 4 થી 5 અકસ્માત થઈ ગયેલા. અહીંયા સર્વિસ રોડની કોઈ જ વ્યવસ્થા નથી કે એપ્રોચ રોડની પણ કોઈ વ્યવસ્થા નથી. જો ડાયવર્ઝન કમ્પ્લીટ હોત તો આ પરિસ્થિતિ ના સર્જાત. કંપનીઓ વાળા કઈ ધ્યાન આપતા નથી. કરી દઈએ છે કશું કામ કરતા નહીં આગળ. પાણીના નિકાલનો રસ્તો કર્યા વગર આ લોકોએ કામ ચાલુ કર્યું. રોડ ખાતા વાળાનું કામ બહુ એકદમ ધીમી ગતિથી ચાલે છે. એટલે જ 7 દિવસ સુધી ટ્રાફિક જામ રહ્યો અહીંયા. જો ગટર લાઈન ના તોડી હોત તો પાણીનો નિકાલ થઈ જાત. 5 થી 6 વર્ષ થયા પણ હજુ આ રોડ હજુ બની શક્યું નથી. જોઈને જતા રહે છે. કામ ચાલુ છે કરીને કોઈ નિરાકરણ આ લોકોએ લાયા નથી હજુ. ગુજરાતમાં સતત 15 દિવસથી વરસાદ પડી રહ્યો છે. જો વાત કરવામાં આવે તો ચિલોડા નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર હાલ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. તો બ્રિજ બનાવવાની કામગીરી બિલકુલ ધીમી ગતિએ ચાલી રહી છે. તેના કારણે એના સ્થાનિકો હેરાન પરેશાન થયા છે, તેમજ વાહન ચાલકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એના સ્થાનિક લોકો આપણી સાથે હાલ જોડાયા છે, એમની જોડે વાત કરશું. મારું નામ પટેલ વિજય છે. અહીં 2018 થી 2019 થી કામ ચાલુ છે. અહીંયા કોઈ કામમાં 2-3 કંપનીઓ બદલાઈ ગઈ. કંપનીઓ વાળા કઈ ધ્યાન આપતા નથી અને અમારા આવવા જવામાં બહુ તકલીફ પડે છે. બહુ આવવા જવામાં હેરાન થઈએ છીએ. પાણીની ક્યાંય જવાની સગવડ નથી. ક્યાંય બધા નાલા ગંડારા છે એ બધા ફિટ કરેલા છે. અહીંયા રાત્રે પાણી ભરાઈ જાય છે. અહીંયા રાત્રે પાણી ભરાઈ બધી સાઈડ પાણી થઈ જાય છે અને બધા હેરાન બહુ થાય છે. અને આનું રોડ ખાતા વાળાનું કામ બહુ એકદમ ધીમી ગતિથી ચાલે છે. 5 થી 6 વર્ષ થયા પણ હજુ આ રોડ હજુ બની શક્યું નથી અને બહુ હેરાન ગતિ છે. બધું કમ્પ્લેનો બહુ આપી પણ એનો કઈ જવાબ અમને મળતો નથી. જો વાત કરવામાં આવે તો એના સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે 2-3 કોન્ટ્રાક્ટરો બદલાઈ ચુક્યા છે, છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી સારી થઈ નથી. અહીંયા આપણી જોડે અન્ય એક વ્યક્તિ જોડાઈ ગયા છે, એમની જોડે વાત કરીશું. ગયા વર્ષે જ ચોમાસાના સમયમાં અહીંયા જે પાણીના નિકાલ માટે આ લોકોએ વ્યવસ્થા કરી હતી, તે બાદ ખાડા ખોડી જતા રહેલા અને ત્યારબાદ એમાં 4 થી 5 ગાડીઓ અંદર પડી હતી. તો તેમાં કેટલાક લોકોને નુકસાન પણ થયું હતું અને અહીંયા પાણી ભરાવાની સમસ્યા છે. તો પાણી ભરાવાની સમસ્યાની સાથે સાથે અહીંયા પરમ દિવસ 4 થી 5 અકસ્માત થઈ ગયેલા. અહીંયા સર્વિસ રોડની કોઈ જ વ્યવસ્થા નથી કે એપ્રોચ રોડની પણ કોઈ વ્યવસ્થા નથી. જો વાત કરવામાં આવે આ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, એમને કયા કયા પ્રકારની તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે? અહીંયા ડ્રેનેજ લાઈન બનાવ્યા વગર કામ ચાલુ કરી દીધું છે ઓવરબ્રિજનું. આમાં પરમ દિવસ રાત્રે જ આ કાદવ કિચનના કારણે 5 જણા બાઇક વાળા પરમ દિવસ રાત્રે ભૂઈ પડ્યા હતા. પછી જાણ કરી, હાઈવે વાળા આયા, પછી બધું ધીમું કરાવ્યું, પછી થોડી સગવડ કરાવી, પછી થોડું હેરાન ગતિ બહુ છે. કોઈ અમની સેફટી નહીં. ત્યાં ગટર લાઈન ગોડી છે, કોઈ સેફટી નહીં. રાત્રે ખાડામાં 1-2 જણા ભૂઈ પડે છે. મેં કાલે જ રજૂઆત કરી દઈએ કે કરી દઈએ છે કશું કામ કરતા નહીં આગળ. જો વાત કરવામાં આવે તો કાકા અહીંયા કેટલા સમયથી આ કામ ચાલી રહ્યું છે? આ કામ છેલ્લા 3 મહિનાથી ચાલુ કર્યું છે, બ્રિજનું કામ. પણ આ લોકોએ 2 બાજુ બનાવવાના બ્રિજ ચાલુ કર્યા, એક મહાદેવપુરા અને એક અહીંયા. એટલે મજૂરના શોર્ટેજના કારણે આ લોકો પહોંચી ના વળ્યા. વરસાદ આવી ગયો અને પાણીના નિકાલનો રસ્તો કર્યા વગર આ લોકોએ કામ ચાલુ કર્યું. ગમે એટલા રોડ બનાવે, પાણી આવે એટલે રોડ તર બેસી જાય છે. એટલે પાણીનો નિકાલ ના કર્યો, પ્લસ સર્વિસ રોડ ના બનાયા. કાચા સર્વિસ રોડ બનાયા કપચી નાખીને. આપણા હેવી ઓવરલોડ વાહનો જાય એ રોડ બેસી જાય. એટલે જ 7 દિવસ સુધી ટ્રાફિક જામ રહ્યો અહીંયા. બંને તરફ સ્થાનિક લોકો રહે છે. તે બંને તરફ સ્થાનિક લોકોને પાણી ભરાવાના કારણે 2-2 કિલોમીટર સુધી દૂર પોતાનું વાહન મૂકીને ચાલતા અને ખાડામાં પડીને આવવું પડે છે. ત્યારબાદ બાળકો એટલે કે બંને બાજુ રસ્તાની બંને બાજુ સ્કૂલમાં બાળકોને લેવા જવા મૂકવામાં પણ ખૂબ તકલીફ પડે છે. ત્યારે એગ્રીકલ્ચર ઝોન એટલે કે આસપાસ ખેડૂતો પણ છે, તો એ લોકોને પણ ઘણી પારાવાર તકલીફ પડે છે અને આ લોકો કોઈ આનું નિરાકરણ લાવતા નથી. અહીંયા આવીને જતા રહે છે, ખાલી જોઈને જતા રહે છે. કામ ચાલુ છે કરીને કોઈ નિરાકરણ આ લોકોએ લાયા નથી હજુ. સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે 6-7 વર્ષથી સતત અહીંયા કામ ચાલી રહ્યું છે, તેમ છતાં પણ અહીંયાના કોન્ટ્રાક્ટર દ્વારા ગોકળ ગતિએ કામ ચલાવવામાં આવી રહ્યું છે. અને એક સ્થાનિક આપણી જોડે જોડાઈ ચુક્યા છે, એમની જોડે વાત કરીશું. પરેશાની તો ઘણી છે, કહેવાનું કોઈ તાગ નથી એમાં. પરંતુ સ્કૂલની ગાડી, શાકભાજી, દૂધ, તમારા અનાજની બધી ગાડીઓ અહીંયાથી ઓવરલોડેડ ગાડીઓ જવાથી
બંને સાઈડે ડિવાઈડર આપ્યા છતાં ડાયવર્ઝન એમને કોઈ પ્રકારનું કોઈ ડાયવર્ઝનમાં તબદીલી રાખી નથી. બીકોઝ ડાયવર્ઝન કમ્પ્લીટ હોત તો આ પરિસ્થિતિ ના સર્જાત. અને પાણીના નિકાલ માટેની અમને કોઈ વ્યવસ્થા કરી નથી. બંને સાઈડે ગટર લાઈન હોવા છતાં ગટર લાઈનો તોડી નાખી એટલે પાણી વધારે ભરાવાનું શરૂ થયું. જો ગટર લાઈન ના તોડી હોત તો પાણીનો નિકાલ થઈ જાત, પરંતુ ગટર લાઈન તોડી નાખી એટલે પાણીનો નિકાલ થયો નહીં. અને એમાં પાણી ભરાઈ રસ્તા ખરાબ થઈ ગયા, ખાડા કીચડ થઈ ગયું. એમાં વાહનો ઘણા બાઇકોવાળા, એક્ટિવાવાળા, નીચે ટ્રકોવાળા ફસાઈ જાય અને એમાંથી બાઇકોવાળા તો પડી જ જતા હતા નીચે. અને અમે સ્થાનિકો લોકો ભેગા થઈને બધાને ઊભા કરીને બધાને વ્યવસ્થા કરીને મોકલી દેતા હતા. એમ્બ્યુલન્સો બોલાવીએ, બધું કરતા. એમ છતાં પણ અમને કોઈ તસ્દીલી આપણી નહીં, કોઈ કાન ઉપર લીધું નથી. એમને કોઈ અમારી વાત સાંભળી જ નથી. અને ધીમી ગતિએ ગોકળગાયની ગતિએ આ રસ્તાનું કામ ચાલુ છે, ઓવરબ્રિજનું. જો વાત કરવામાં આવે તો સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા ગોકળ ગતિએ કામ ચલાવવામાં આવી રહ્યું છે. અહીંયાથી કોઈ તકલીફ પડે તો 108 ને જતા પણ વાર લાગે છે, તેમજ 108 ને કોઈ પણ ઇમરજન્સી હોય ઇમરજન્સી સેવા પણ તાત્કાલિક આપી શકાતી નથી. અન્ય વ્યક્તિ આપણી જોડે જોડાયા છે, એમની જોડે વાત કરશું. આ લોકોને ખેડૂતો આજુબાજુ જમીન આપવા બી તૈયાર છે અને જમીન લેવા માટે આ લોકો પૈસા નથી એમ કે છે કે ગવર્મેન્ટ જોડે પૈસા કરવા તૈયાર, અને એ લોકો લેવા એક્વાયર કરવા બી તૈયાર નથી, સંપાદન બી નથી કરતા. અને એમ કે છે ખેડૂતો તો અમારે ગવર્મેન્ટ જોડે પૈસા જ નથી ઉપરથી. અમે વેજલપુરના ઓફિસે બધા 50 ટપો કર્યા બધા ખેડૂતો જઈને, તો પણ આ એક્વાયર કરતા નથી જમીન. અને અમે આ કામ માટે હેરાન છીએ. ચિલોડાથી મહુંદ્રાની જ આ લોકો જમીન એક્વાયર કરી નથી. આગળ 30 મીટર કરી છે, નહીં 22 મીટર કરી. જો લોડ છે તો કશું કર્યું નથી આ લોકો. તો વાત કરવામાં આવે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા તેમજ અધિકારી દ્વારા અને તંત્ર દ્વારા આ ખાડા કામ કરવામાં આવી રહ્યા છે. અહીંયાના લોકોનું કહેવું છે કે સર્વિસ રોડ બનાયા વગર જ બ્રિજની કામગીરી ચાલુ કરી દેવામાં આવી. તેના કારણે અહીંયાના સ્થાનિક લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જો વાત કરવામાં આવે તો વાહન ચાલકો પણ હાલ હેરાન પરેશાન થઈ ગયા છે. ચિલોડા નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર હાલ બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. બ્રિજ બનાવવાની કામગીરીમાં અહીંયાના લોકો હેરાન પરેશાન થયા છે. લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિક વ્યક્તિ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, એમની જોડે વાત કરશું. હા બેન, બહુ અકસ્માત થાય છે. વાહનો અવર જવર, પબ્લિકો ક્યાંથી આવે ક્યાંથી જાય એ માટે રસ્તો મળતો નથી બિલકુલ. અને પબ્લિક હમામી આવે તો અકસ્માત થાય એનો ભય રહે છે. પાણીનું બહુ ભરાઈ જાય છે અને પબ્લિક નીકળે ચોથી, એના કારણે બધી પબ્લિક અવર જવર રહે છે અને એને ટ્રાફિક ફૂલ થઈ જાય છે. તો તમારી તંત્રને શું અપીલ છે? તંત્રને તમે શું કહેવા માંગો? તંત્રને એ જ કહેવા માંગુ છે કે ઝડપીથી કામકાજ શરૂ કરે. ચોમાસું આવે છે કે પબ્લિક જાય ચોથી, એના માટે તમે વ્યવસ્થા સારી કરો એવી તંત્રને હું કહેવાની અપીલ કરું. સ્થાનિક દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલ વરસાદની સિઝન ચાલી રહી છે, તો તંત્ર દ્વારા વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે.